આયોજિત એક સમાજ એક રિવાજ કે બંધારણ સભાની અંદર ઉપસ્થિત માનનીય ચંદનજી, નંદાજી, સારજીજી, ચમનજી, મોગજીજી, તમામ સન્માનીય આપણી સમાજના આગેવાનો, સમગ્ર સમાજમાંથી પધારેલા તમામ વડીલો, મારા યુવાન દોસ્તો, સૌને મારા નોકરજી ઠાકોરના જાજારામ. આપણો સરસ્વતી તાલુકો અને પાટણ તાલુકો આ આપણો ગોળ કહેવાય. અને ગોળમાં અમે 3 જણા ધોળી તલી છે. અમે 3 જણા કદી સમાજની જો નડ્યા હોત હાથ મુસાફર તલ ભારે હંમેશા માટે અમારી વિચારધારા સમાજલક્ષી હોય. ચંદનજી થી બને એટલું ચંદનજી સમાજ માટે કામ કરે છે, નંદાજી થી બને એટલું નંદાજી થી કામ કરે છે સમાજ માટે, મારાથી બને એટલું હું કામ. વર્તમાન સમયની અંદર બંધારણ એટલા માટે જરૂરી છે, ખૂબ સમય હું જમવાનું ઠરે છે, લાડવા ખાવાના. સમાજને હવે જાગૃત થઈ ચિંતા કરવાની જરૂર છે. ચંદનજી સાહેબ, તમે ધારાસભ્ય છો, નંદાજી ગુજરાતના નેતા છે, તમે નિરમાવાળાના ઘેર ગયો હોવા તો મહિનાનો લાડવા હોય છે, રિલાયન્સ વાળાના ઘેર હોય છે, ટાટા વાળાના ઘેર હોય છે. આપણે મારી બાજુના ગામમાં હોળ ગોમ લેવા પાટીદારનું ગામ છે, સુખી પાટી. 10 વાગ્યા મહિનાનો ટાઈમ હોય, 10 ને 5 મિનિટે જો તો ઘરધણી ના પાડે કોઈ ના તો અહીંયા મેણું આવતું નથી. આપણે વિભા મેળવી શું મહેનત કરવા? સિદ્ધપુર આપણા મા બાપ ને આપણે અગ્નિદાહ હાલવા જશે ત્યારે આપણા દિલમાં દુઃખ હોય છે કે મારી મા કે મારા બાપે મને ઉછેર મોટો કર્યો છે, દિલમાં દુઃખ હોય છે. તો પછી અગ્નિદાહ આવ્યા પછી લાડવા કેવી રીતે ખવરે? બોલો, મને જવાબ આલો. ખવરે આપણા ઘરનું કોઈ મરી ગયું હોય, આપણે એક બાજુ 100 ધારવો હોય રોતા હોય, અને અડધો કલાક પછી લાડવા કેવી રીતે ખવરે? બોલો, જવાબ આલો. આ યોગ્ય છે? યોગ્ય છે કે નથી વાત 2 નંબરની. પણ પહેલા નંબરની અંદર સિદ્ધપુર એ ભારત દેશનું સ્થાન છે, આખા દેશ. કોઈ પણ તમે પેપર, ટીવીમાં, મીડિયામાં ક્યાંય પણ જોયું કે ભાઈ આ દેશનો ઉદ્યોગપતિ, દેશનો કરોડપતિ કે દેશનો સેલિબ્રિટી કે બાળો આવ્યો હોય અને એને લાડવા કર્યા હોય, એક પણ જો બતાવો કરોડ રૂપિયા ઇનામ વાળો? બોલો, તો આપણી તો હાલત નથી. શું કોમ લઠું રાખવું સાહેબ? એટલે સિદ્ધપુર તમારા મા બાપ ને લઈ જાઓ તો જે ડાગવું હોય એને ચા પાણી કરાવો તો એક એટલો ખોટો ખર્ચો ઓછો થાય. આ બંધારણ એટલા માટે બનાવ્યું છે કે સમાજની દશા, દિશા અને દૂરદર્શન 3 બાપુ ખરા છે. સમાજને વર્તમાન સમયની અંદર આ ડિજિટલ યુગની અંદર દુનિયા આખી અપડેટ થઈ. મોબાઈલમાં પણ વર્ઝન બદલાય છે 12 મહિને. તો આપણે ના બદલાવું જોઈએ? આખો આવડો ભારત દેશ ચાલે છે તો દેશનું પણ આવું બંધારણ છે, લોકસભામાં બનાવ્યું અને બંધારણ પ્રમાણે દેશ ચાલે છે. તો સમાજને ચલાવવા માટે સમાજનું બંધારણ ના જોઈએ? કંઈક તો જીવનમાં લક્ષ્મણ રેખા હોવી જોઈએ ને. અને જીવનમાં જો તમારી લક્ષ્મણ રેખા ના હોય તમારું જીવન નકામું. વર્તમાન સમયની અંદર છેલ્લા 10 વર્ષથી પોલીસ ભરતીની અંદર 33% મહિલા અનામત છે.
સરસ્વતી, પાટણ તાલુકો અને ડીસા તાલુકો અને સિદ્ધપુર તાલુકો, આ ચારે તાલુકામાંથી એક પણ દીકરી સિલેક્શન થતી નથી. ક્યાં? બે પણ. તો 33% અનામત ક્યાં જાય? એટલે તમે તમારી દીકરીને 100% શિક્ષણ આલો એવી અમે વિનંતી કરીએ. બીજા નંબરમાં દીકરીઓને 100% શિક્ષણ આલો તો દીકરાઓને આલો. તમારા ગોળમાં, તમારા વિસ્તારમાં જોય આપણું હગું થતું છે, અહીંયા દીકરી ભણાવી ગણીને આપણે મોટી કરી છે, હોમે એવો છોકરો ભણેલો ગણેલો નહીં હોય તો કેટલી ઉપાધિ થવાની? બોલો. એટલે બે પલ્લા હાચવો. અને વિશેષ વાત, હું હંમેશા માટે સત્ય વાત કરું. ચંદનજી ધારાસભ્ય છે, નંદાજી ઉપાધ્યક્ષ છે, આપણે પૂછી લો. ભારતની લોકસભાની અંદર એક બિલ પાસ થયું છે કે 2029 પહેલા સમગ્ર ભારત દેશમાં 50% મહિલા અનામત દાખલ થવા. કેટલી? 50%. પંચાયતના સભ્યથી મોડી પાર્લામેન્ટ સુધી, વર્ગ 4 થી મોડીને આઈપીએસ સુધી. તે દિવસે તમારા ગામમાં સરપંચ તરીકે તમારી દીકરી બનાવી છે ને, તમારે તો ગ્રેજ્યુએટ જોઈશે. એટલે 2 વર્ષ પહેલા સમાજના જાગવાની જરૂર છે. અને નહીં જાગો તો ખૂબ પસ્તાવાનો વારો આવશે. સમાજની નાના મોટા કામ દરેક સમાજના આગેવાનો કરે છે. પ્રથમ તો વિનંતી એવું કરું છું કે કોઈ પણ કાર્ય હોય એમાં બને તો 5 રૂપિયા આલો, ના બને પરિશ્રમ કરો. પરિશ્રમે ના બને તો મહેરબાની કરીને મોઢું બંધ રાખો. આલું મેલું કોઈની ચિંતા કરવી આખા ગામની વગર જોઈ. આટલું બંધ થઈ જાય તો સમાજનો વિકાસ થાય. આપણા ધારાસભ્ય શ્રી ચંદનજી હોસ્ટેલનું કામ ચાલુ છે. હું સાહેબ તમને વિનંતી કરું છું, આકાશ મંડળ 1 કરો, રાજદાડો બથો, હોસ્ટેલ પૂરી કરો. એમાં કોઈ પણ જરૂરિયાત પડે, કોઈ પણ વસ્તુની, સહયોગની, સાથની, તો સદારામ બાપુની સાક્ષીએ સદારામ સેવા સમિતિ તમારી હાથે. આ બાજુ સદારામ સેવા સમિતિ દીકરીઓ માટે હોસ્ટેલ બનાવી છે. એમાં પણ આખો સમાજ તૂટી ગયો, એમાં પણ આખો સમાજ તૂટી ગયો. હવે શિક્ષણનો ધામ ઉભો કર્યા છે, ચાલે નથી. અમે લાઇબ્રેરી બનાવી તો 51 દીકરીઓની બનાવી. અમને ખબર જ નથી દીકરીઓ આટલી ભણતી છે. તમે રિયલી વાત કરો. અમારા વદનજી એના મોગજીજી આખી બધી ટીમ ભેગી છે. પાટણમાં કેટલી છોકરીઓ ભણતી છે? 30, 25, 50. 51 ની બનાવી. જયારે બનીને તૈયાર છે ને, તારે તો દીકરીના ઓખમાંથી ઓછું હતું ને અમારા ઓખમાંથી ઓછું આવી. સર્વ જીવી ધિકાર છે. આ સમાજની દીકરીને ભણવું છે, આ સમાજની દીકરીને ઓફિસર બનવું છે, પણ મારો સમાજ સહયોગ આલતો નથી. આ દીકરી બાજુ 50 ની બીજી રાખી. 101 દીકરીની કેપેસિટી વાળી લાઇબ્રેરી છે. હાલ 110 દીકરીઓ અમે બે છે અને હજી 200 દીકરીઓ તો વેટિંગમાં છે. ભાડાની હોસ્ટેલ રાખી તો 51 દીકરીઓ રહે. 20 લાખ રૂપિયા ભાડું આલે. 51 માં 55 દીકરીઓ છે. કાલે હોજે 8 રૂમમાં દીકરીઓ. બાજુમાં પાટીદાર સમાજની બીજી પણ હોસ્ટેલ અમે વાંચી છે, 100 દીકરીઓ રહે. એટલે આ બધી વેદના માટે સમાજને જાગૃત થવું પડશે. અને દુનિયા 1000 વાતો કરે, પણ મારી વિચારધારા જેવી ખબર છે. આપણે ચોખ્ખું ગુજરાતી કહેવા જોઈએ, મારે કશું બગડતું નથી, મારું કોઈ ઢળાતું. મારી વિચારધારા એવી છે કે ચંદનજી લડતા હોય, હવે બીજી સમાજનો લડતો હોય તો તન મનથી ચંદનજી ભેળા રહ્યો. પાર્ટી ગમે
કદાચ નંદોજી ચંદનજી બે લડતા હોય હવા તો આપણે બધું રોટી હોઈ જાવ. બીજી નાચવાને છે ઘોડો હોય ફૂટે, બાકી ઓમ પડે ને ઓમ પડે શીસડી જી છે. આ વિચારધારા સાથે તમે આગળ હેડશો તો સમાજનો વિકાસ થાય. આ સમાજની વિચારધારા અને વર્ષો સુધી સમાજને આગળ લઈ જવો છે ને તો હવે તમારે મક્કમ બનવું પડશે. આ બંધારણની અમલ નવગણજી મણાજી હરસનજી, મારા હરસનજી ઠાકોરના પરિવારમાં અતિ સદારામ સાક્ષી હું અમલ કરું છું. ચાહે મારા ઘેર કોઈ હરકું કરે કે ના કરે, બાકી આ બંધારણ પાળવાનું છે. આ બંધારણ નંદોજીએ પાડશે, આ બંધારણ ચંદનજીએ પાડશે. અમારા ત્રણેયથી એક જ જણો જો અમે તોડે ને તો આખી સમાજ અમે બે પહાડે મિલતો તમે છૂટશે. તો બાકી અમન પડે ને પૈસા તમે ઉરડીએ ના કરતા. અમે તો લાજે લુગડો પહેરવા વાળા, અમારું સ્વદૂત્ર જ દેખાય, તમારો કોઈ નહીં દેખાય. એટલે અમે પાળશે પણ તમે પાળજો એ ખાસ. અન્ય સમાજોએ આ બધું કાઢી દઉં. ગુજરાતમાં કોઈ પણ સમાજ ખોટા કરતા નથી, કોઈ પણ. ફક્ત ઠાકોર સમાજ. મારા ઘેર વડીલ મારો મમ્મી કે પપ્પા મરી ગયા હોય તો 25 જણા ખોજી હાડી કે ઓહો ઘણું મિલી ગયા છે, મને તો કરવું પડશે. એનો મતલબ એવો છે મને 2 વીઘા ઓછી કરાવી જ છે. પણ એમ કે તો આવું કહેવા આવે ને તમને કે ડોહો ઘણો મિલી જશે મરણું કરવું પડશે, તો એમ કહેજો કે મારો બાપ મારે શીડવા બદલે મિલી ગયો છે, વેસવા બદલે નથી ગયો. આટલા શબ્દો બોલશો તો આપોઆપ લોકો વાળી પાડે. અને સદારામ સેવા સમિતિ, ચંદનજી, નંદાજી અમે બધાને પ્રતિજ્ઞા કરી છે કે રાજનીતિ તો આખી જિંદગી છે, અમે કોઈ કોદા નેખલ્યા જ નથી. હવે સમાજ નીતિ કરવી છે. આ સમાજનો દીકરા અને દીકરીઓમાં 100% શિક્ષણ લાવવું છે. ઠાકોરો હવળા ફરી બેહે બોલાવે કે ના બોલાવે, પણ અમારે આ ઝંડો છોડવાનો નથી. ઠાકોર સમાજના હર પરિવારમાં દીકરો કે દીકરી પ્રાઇવેટ કે સરકારી નોકરી હોય. અન્ય સમાજના લોકોએ ગામડો છોડી મેલ્યો સુખી છે. બીજી સમાજના લોકોએ ગામડો છોડી મેલ્યો. ચમ છોડી મેલ્યો? આપણા ત્રાસથી છોડી મેલ્યો. આપણો 600 ઘરો હતો ને 20 ઘરો હતો. ગોદરે આપણે ધોકા લઈને બેહી રહેતા ને હસી જીવવાનતા દેતા. એના સુરત, મુંબઈ, વડોદરા જતા રહ્યા. એ અજબોપતિ છે ને આપણે એમને વેડા રહ્યા. અને જેને ગોમ તમારા પરિવારને 5 દીકરાઓ તો અલગ અલગ ક્ષેત્ર મૂકો. મને ચંદનજી સાહેબ ભાઈ કે ધંધો કરવો છે પૈસા જ, એટલે હું શીખવાડું કયો ધંધો કરો વગર પૈસા. બોલો એટલે 200 રૂપિયા હોય વસીલી આવી આપણે ધંધા. અને વળામથી હારો દાડી હડકાયા અને વાઢી અને હોજનું દારૂ ભરી બેસી માં તો 700 રૂપિયા ના આવે તો 8 લઈ જાય. તમારે ધંધો જ કરવો હોય તો વાટેમાં ધંધો. પણ 3 છોકરા ઘરમાં હોય તો 3 વંડા, 3 મોબાઈલ, ડોબું 1.5 લીટર દૂધ ગાઢતું હોય અને શેતાનથી બાઇક લઈને દૂધ ભરાવે રેડતા ડેરી. બોલો દૂધના 45 રૂપિયા આવે, 90 રૂપિયા પેટ્રોલ. આ અમુક પ્રથાઓ તમને નોની લાગે પણ તમારે બદલાવાનું. તમે ગામના ગોદરે બેસો, ડેરી બાઈકોની લાઈન લાગશે. બરણું વળગ્યું છે લીટર દૂધ ભરાવ ડેરી શું આવે? 17 રૂપિયા આવે, 33 રૂપિયા આવે. બાકી 1 કિલોમીટર સીધે હોન્ડા પેટ્રોલ કેટલું બોલે બોલો હળો. કદી હેડતા આવો તો શરીરે સારું ને કસરત થાય. એટલે લાજ, મર્યાદા અને સંસ્કાર વિશેષમાં તમને કહેવા માંગુ છું. સમાજના બેઠા
ફરજિયાત દરેકના ઘેર બાથરૂમ બનાવો, ફરજિયાત બાથરૂમ બેન દીકરી નાવા ધોવા માટે, ફરજિયાત સંડાસ. પબ્લિક વધી ગઈ, જમીન ઘટી ગઈ, સરાડા સાફ થઈ ગયા, ઝાડ કપાઈ. બેન દીકરીને કુદરતી જવું હોય તો અત્યારે મર્યાદા રહે. દીકરીને નાવા ધોવાની સગવડતા ના હોય, તમારી જોડે પૈસા ના હોય તો સાગર દોણાના 4 કોથળા ફાડી હોયાથી વજી અને કયા બાવળનો 4 લાકડા કાપીને પૂરી પૂરી વધુ પૂરું બાથરૂમ થઈ જાય. ના થાય મને કહેવા આ સંઘેરો સમાજને બેઠી કરવા માટે પાયાના સંસ્કાર, શિક્ષણ, સંગઠન, સારી સંગત. કોઈ પણ દીકરીઓ ઠાકોર સમાજની જે કલાકાર હોય એ રાઈટ, જે દીકરી કલાકાર હોય, ગીત ગાતી હોય, એમને જે કરતો હોય, રીલો બનાવે, ઇન્સ્ટાગ્રામ વાપરે, ફેસબુક વાપરે, કામ વાપરે. બાકીની દીકરીઓ છે એમને સારા ઘેર સંસ્કાર આલો. રીલ બનાવવાથી નોકરી નહીં મળે. નોકરી મેળવવા માટે ભણવું પડશે, ભણ્યા પછી નોકરી મળે. લાઇબ્રેરી હોસ્ટેલની અંદર અઠવાડિયે 4 તારીખે અમે વદાનજી બધા દીકરીને ભેળી કરીને સંસ્કારની વાતો કરો. સુખ દુઃખ ને પૂછે એમને, બેટા ભણજે, તારા તકલીફ છે, અમે બેઠા છે. ને ભણે, નોકરી નહીં લાગે અને ઘેર જાય તો સારના ભારા ને અધરો તૈયાર બેઠા. એના કરતા રાત દાડો હશે, નોકરી લાગી તો તમારું જીવન સુખી થઈ જશે. આપ સૌ બોળી સંખ્યામાં વધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ચંદનજી એક સરસ વાત કરી છે કે મારી 52 વર્ષની ઉંમરથી લગભગ બધા અમે 50 ઉપરના જ છીએ. સમાજને જ્યારે ભેગું થવું હોય ત્યારે કોઈની જગ્યા ફળવી પડે. આ હાઈવે ઉપર જમીનનો ભાવ કેટલો છે? 20 કે 25 લાખ રૂપિયા વીઘા, 30 લાખ. એનાથી વિશેષ તો કઈ છે ને? તારી કોમ ભેગા તો 1 લાખ ભેગા કરે તો 1 વીઘો જમીન આવે કે ના આવે? એમાં વરડો વાળા સમાજ જીતી થાય. એટલે અમારી બધાની લાગણી છે, ચંદનજી નંદાજીની લાગણી છે, મારી પણ લાગણી છે કે જલારામ ધામ હોય, ઉમિયા ધામ હોય, ખોડલ ધામ હોય તો પણ સદારામ ધામ પણ બનશે, મારો દાદો કરશે. કન્યા હોસ્ટેલનું ઓપનિંગ થશે, એ જ દિવસે સદારામ ધામનું ભૂમિપૂજન થશે. પણ એના માટે તમારો સાથ આપવો, પૈસાની જરૂર નહીં. ચંદનજી, નંદોજી, નવઘણજી સમાજના હિત માટે તમને બોલાવે, એ દારે ભાડું ના હોય તો હેડતા આવજો, તો કામ અટકે ને તો આ વડુની ભૂમિ ઉપર સદારામ સાક્ષી મારું વચન છે. કદી ભૂલ ના કરો. તમે તો વિશેષ નહીં કરો, તમે તો ખાલી પાટણ જતા, અમદાવાદ જતા, સાહેબ આખા ગુજરાતમાં ઊંધું ગાડી કરતા. લોકો પૂછે સિદ્ધપુર વિધાનસભા વોટ કર, એવું કેવું ઠાકોર કેટલા કે 75 કોણ જીતે છે? 2000. પછી દિવાળી મેળવાના 80,000 વોટ આપણો. તમારો દુશ્મન હોય, તમારો માથાનો વાટનાર હોય કે તમારું ગમે એટલું ખોટું કર્યું હોય, ચારે 2 ઉમેદવારો લડતા હોય, એક બાજુ ઠાકોર હોય ને એક બાજુ અન્ય સમાજનો હોય અને બીજે ટપકું કરે તો બીજા બાપની ઓલાદ કહેવાય. શું વાત કરો? સમાજને બેઠી કરવા માટે મક્કમ પરિબળ મુઠ્ઠી વાળી માટે આ બધા સંદરજી નંદોજી મને ફોન કરે છે, તમને ગાઈ દે, તમને કોઈ થાય, તમે શું કરશો? જે થાવ હોય થાય. બોલો ભૂવો આવે નથી કેતો કે માતા વાહની છે બોકડો લાવો. હું આ ઠાકોર સમાજ નો બોકડો છું, જય વધારો વધારી. બાકી સમાજ માટે અમે બોલવાના, સમાજ માટે લડવાના, એના માટે જે થાય ખરું.
મારા ફેક્ટરી છે ને સંદર્ભીને બિલ્ડિંગ નું કામ ચાલે છે તો 2 ફૂટ આડા વાળું સજી વધી બીયો નંદાજીને એવો થોડા ઘણું કર્યું છે કદાચ ચેરમેન છે આશી બીયો મારા શ્યામભાઈ શેઠના ક્ષેત્ર નથી દેવા ઘર નથી ત્રીસો શબ્દ કહેતો નથી. આવી જિંદગી આપણી છે. આ સમાજ માટે જેમ સદારામ બાપુની ફકીરી પહેરી તેમ ફકીરી પહેરીશ. હું તમારો રાજકીય ઉપયોગ નહીં કરું, સમાજના ભયને કે આપણે લડીશું. આ ચંદનજી બેઠા કદી કોંગ્રેસમાં બાયોડેટા લઈને આવ્યો? મને શનિએ ટીવી ચાલો કે કોઈ આવે. આ નંદાજી જાય કદી બાયોડેટા લઈને આવ્યો? મને કર્યો કોઈ જોઈતું જ નથી. અમારે જોઈશે જરા આ બેઠા ભાષી બાયોડેટા અહીંથી લઈને આવે છે, લેવાનો તો હોય શીખે. વાવડામાં એક કહેવત છે કે હાડપણ તો ગોળતો ગમે એ ઓઠા ના હોય બેટો ગોળ તો ગોતરે આવશે. એટલે મજબૂત 13 મહિનાની અંદર કન્યા હોસ્ટેલ પૂર્ણ થઈ જશે. ફિક્સ છે તારીખ. ચંદનજી હોસ્ટેલ નું કામ કરીને તમને સાહેબ હું વિનંતી કરું છું, સમાજ પર આવતી મને ખબર છે, અમને ખબર છે, પોતાના ખોટું ના લગાડતા. સત વાત 21 લાખ રૂપિયા લાવી દીધી, 17 લાખ અમદાવાદ